हेलो फ्रेंड्स, हूँ છું ગજરાજ ચૌહાણ અને મારી આ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે વાત કરીશું એસવાય બીકોમ સેમ 3 એટલે કે અકોર્ડિંગ ટુ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે મેજર કોર્પોરેટ એટલે કે એસવાય બીકોમ સેમ 3 ગુજરાત યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે ખરા એમના માટે આ નવો સબ્જેક્ટ એટલે કે મેજર કોર્પોરેટ એકાઉન્ટિંગ આની અંદર કયા કયા ચેપ્ટરો હશે, કેટલા યુનિટ્સ હશે, એની અંદર આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની અને કયા કયા દાખલા આપણે કરીશું અને એની સાથે સાથે આપણે પેપર સ્ટાઇલ પણ આજે આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો આમ જોઈએ તો જે લાસ્ટ જે ઓલ્ડ સિલેબસની વાત કરીએ તો સેમ 3ની અંદર કોર્પોરેટ એકાઉન્ટની અંદર ઓલ્ડ સિલેબસની વાત કરતા હતા અને જે આપણે મોટાભાગે જોયેલું હશે। પણ આ જે મેજર કોર્પોરેટ એકાઉન્ટિંગ જે ખરો એટલે કે જે જૂનો સિલેબસ હતો, જે ઓલ્ડ સિલેબસ હતો એને થોડું ચેન્જ કરીને આપણે આની અંદર અપડેટ કરીને અમને નવો સિલેબસ એટલે કે મેજર કોર્પોરેટ એકાઉન્ટિંગ બનાવે છે। એમાં આપણે વાત કરીશું કે કેટલા ચેપ્ટર હશે, જેમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં આપણે કયા ચેપ્ટર કરવાના, કયા ચેપ્ટરો નહીં કરવાના, બધી બાબતો આપણે અહીંયા ધ્યાનમાં લેવાની રહેશે। ઓકે, તો ખાસ આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી જોજો બધા અને નેક્સ્ટ સમયની અંદર એટલે કે નેક્સ્ટ વિડીયો પણ તમને જોવા મળશે, જેમાં બધા ચેપ્ટરના પ્રેક્ટિકલ તમને દાખલા પણ જોવા મળશે, એ પણ પરફેક્ટ ગુજરાત યુનિવર્સિટીની અંદર પૂછાયેલા, એ પણ સારામાં સારી સરળ પદ્ધતિ દ્વારા। ઓકે, તો ખાસ આ વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જુઓ મિત્રો, મેજર કોર્પોરેટ એકાઉન્ટનો મતલબ એવો થાય કે કંપની લક્ષી હિસાબી પદ્ધતિ। કોર્પોરેટ એટલે કે કંપનીની અંદર જે કામગીરી થતી હોય એના બાબતે ચર્ચા આપણે અહીંયા કરવાની। તો એમાં જુઓ, અહીંયા નવા સિલેબસ એટલે કે NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે 4 યુનિટમાં આપણો સિલેબસ ડિવાઈડ કરેલો। કેટલા યુનિટ્સ? 4। એમાં ફર્સ્ટ યુનિટમાં તમે જોઈ શકો પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન। આનો મિનિંગ થાય કે જ્યારે આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ બરાબર, તો એના પહેલાં આપણે જ્યારે રજિસ્ટર કરીએ, નોંધણી કરીએ, એના પહેલાં એના પછી અમુક પ્રકારનો નફો થતો હોય બરાબર, તો એની ચર્ચા આપણે આ યુનિટની અંદર કરીશું। પછી અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસ, આનો મતલબ થાય જ્યારે આપણે કોઈ ધંધો ખરીદીએ બરાબર, કોઈ ધંધો ખરીદીએ ત્યારે આપણે વેચનાર અને ખરીદનાર, આપણે અહીંયા 2 પાર્ટીઝ હોય। કેટલી પાર્ટીઝ હોય? ધેર આર 2 પાર્ટીઝ। ફર્સ્ટ બાયર, સેકન્ડ વેન્ડર। બાયર એટલે ખરીદનાર, વેન્ડર એટલે વેચનાર। તો જ્યારે આપણે કોઈ ન્યૂ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરી રહ્યા હોય કાં તો કોઈ રનિંગ બિઝનેસ આપણે પરચેસ કરતા હોય ત્યારે આપણે શું કરવાનું? અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસની અંદર એના દાખલાની આપણે ચર્ચા કરવાની। પછી યુનિટ નંબર 2માં તમે જોઈ શકો કેપિટલ રિડક્શન। હવે તમે સમજો, કેપિટલ એટલે મૂડી, રિડક્શન એટલે ઘટાડો થવો। કેપિટલ રિડક્શનની અંદર કેવું હોય કે અમુક પ્રકારની કંપની કેવી હોય કે જેને શેર કેપિટલ ઇનફ હોય, એટલે જે પૈસાને મંગાયા હોય એ પૈસા ખરેખર એને જરૂરિયાત કરતાં વધારે હોય તો શું કરશે? અમુક પ્રકારની શેર કેપિટલ મંગાવશે નહીં, કાં તો એને જો શેર કેપિટલની જરૂરિયાત ન હોય તો એ પોતાની શેર મૂડીને ઓછી કરવાનો પ્રયત્ન કરશે, એટલે અમુક પ્રકારના શેર કોઈને બોનસમાં આપશે કાં તો કોઈ પણ અન્ય રીતે શેરની કિંમતમાં ઘટાડો કરશે, જેની ચર્ચા આપણે કેપિટલ રિડક્શનની અંદર આપણે કરીશું। પછી યુનિટ નંબર 3 એટલે બેંક એકાઉન્ટ્સ। બેંક એકાઉન્ટની અંદર જે શિડ્યુલ બેંક હોય, પ્રાઇવેટ બેંક હોય, તો એ પોતાના અકાઉન્ટ્સ કેવી રીતે પ્રિપેર કરતી હોય એની ચર્ચા આપણે આની અંદર કરવાની। પછી લિક્વિડેશન ઓફ કંપનીઝ। લિક્વિડેશનનો મતલબ થાય કોઈ પણ ધંધો ચાલતો હોય, બિઝનેસ, એને વેન્ડ અપ કરવાનું। વેન્ડ અપ કરવું એટલે સમેટી લેવો, ધંધો બંધ કરવો, એટલે કે જે ધંધો બંધ થઈ ગયો હોય, જે કંપની વેન્ડ અપ થઈ ગયું હોય બરાબર છે, તો એ કંપની પોતાના હિસાબો કઈ રીતે બનાવે છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું। પછી પેપર સ્ટાઇલ ફોર ગુજરાત યુનિવર્સિટી એક્ઝામ। તો અહીંયા તમે ધ્યાન આપો કે અહીંયા જે આપણું ક્વેશ્ચન પેપર હશે એ કેટલાનો? 50 માર્ક્સનું હશે। ઓકે, એટલે દરેક ચેપ્ટરનો તમે જુઓ તો બેઝ તમે ગણી શકો કે આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનો પૂછાશે, અહીંયાથી 10 માર્ક્સનો, અહીંયાથી 10નો, અહીંયાથી 10નો અને 10ના MCQ બધામાંથી તમારે પૂછાશે। ઓકે, પણ અહીંયા આપણે તૈયારી કેવી રીતે કરવાની, પ્રિપેરેશન કેવી રીતે કરવાની? તો જુઓ મિત્રો, પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન, આની આપણે ખાસ મોટા ભાગે અહીંયા આ ચેપ્ટર આપણે તૈયાર કરવાનું રહેશે નહીં। કેમ?
એની ઓરમાં અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસ આપણે તૈયાર કરવાનું. એટલે આ વસ્તુ આપણે જોવાની. આ બંનેમાંથી આપણે એક જ ચેપ્ટર કરવાનું, અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસ. ઓકે. પછી કેપિટલની અંદર તમારા સમ પૂછાશે, એ હું તમને કરાવી દઈશ. બેંક એકાઉન્ટ એન્ડ લિક્વિડેશનની અંદર પણ દાખલા તમારે પૂછાશે, એ હું તમને કરાવીશ. ઓકે. તો આ ચેપ્ટર આપણે કરવાની જરૂર નથી, આ તમે કરશો એટલે તમારા માટે ઇનફ. હવે આપણે જોઈએ પેપર સ્ટાઇલ. તો જુઓ, યુનિટ નંબર 1 એમાં સમ પૂછાશે 10 માર્ક્સનો હશે. શેમાં તે છે? પ્રોફિટ ઓર લોસ પ્રાયોર ઇન્કોર્પોરેશન. પણ આપણે એ કરવાની જરૂર નથી. કેમ કે એની ઓરમાં તમારો 10 માર્ક્સનો સમ અહીંયા અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસના ચેપ્ટરમાંથી પૂછાશે. પછી ક્વેશ્ચન નંબર 2માં તમે જુઓ, યુનિટ નંબર 2 એટલે કે કેપિટલ રિડક્શનમાંથી આ એક સમ પૂછાશે 10નો. એની ઓરમાં તમારે મોટાભાગે સમ પૂછાતો નથી. શું પૂછાશે? થિયરી. તમને જો સમ આવડતો હોય તમે સમ કરી શકો, અથવા થિયરી તમે કરી શકો. બીજું ક્વેશ્ચન નંબર 3 જેમાં સમ તમારો હશે 10નો. કયા ચેપ્ટરમાંથી? બેંક એકાઉન્ટની અંદરથી. એટલે એ આપણે કરીશું. અને ઓરમાં કાં તો થિયરી પણ પૂછાઈ શકે, કાં તો બે નાના નાના દાખલા પણ તમને અહીંયા પૂછી શકે. અને છેલ્લી વાત કરીએ તો યુનિટ નંબર 4 જેમાં સમ પૂછાશે 10નો, એ તમારો હશે લિક્વિડેશન ઓફ કંપનીઝ, જેમાંથી સમ પૂછાશે 10નો. અને થિયરી પ્લસ સમ, કદાચ એવું બની શકે કે થિયરી પણ પૂછાય, કદાચ સમ પણ પૂછાય, એટલે મેં લખ્યું છે અહીંયા 5 + 5. અને છેલ્લે રહેશે અહીંયા 10 માર્ક્સના MCQs. ઓકે મિત્રો, તો આ હતું તમારું જે પેપર સ્ટાઇલ અકોર્ડિંગ ટુ NEP 2020 એન્ડ મેજર કોર્પોરેટ એકાઉન્ટિંગ. ઓકે મિત્રો, તો ખાસ આ મેં તમને ફર્સ્ટ વિડીયો એટલા માટે બનાવ્યો કે તમને આની આઈડિયા આવે કઈ રીતે પ્રિપરેશન કરવી, બરાબર. એ આપણે ધ્યાનમાં લઈને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શરૂ કરીશું. આપણે આની અંદર પ્રેક્ટિકલ સમ, દરેક ચેપ્ટરના હું દાખલા મૂકીશ, દરેક ચેપ્ટરના પ્રોપર જે ગુજરાત યુનિવર્સિટીના જે પૂછાતા હશે સમ, એ બધા હું સમ તમને કરાવીશ. ઓકે. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તો ખાસ અચૂક કરજો.